સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. નિંદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ કઈ છે એ અંગે તમારો પ્રશ્ન છે. નિંદ્રા એ પ્રમાદના 15 ભેદમાંનો એક ભેદ છે. પ્રમાદ એ તો જીવનો સૌથી મોટો દુશ્મન છે. જીવ પ્રમાદને કારણે અનાદિથી સંસારમાં ભટકે છે. કદાચ પુરુષાર્થ કરે અને આગળ વધે તો પણ પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. નિંદ્રા એ દર્શન આવરણીય કર્મની પ્રકૃતિ છે. દર્શન આવરણીય કર્મની 9માંથી 5 પ્રકૃતિઓ નિંદ્રાની ગણાવી છે. નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થિણદ્ધિ. ઊંઘમાં ચિત્ત ક્યાં ભટકે છે તેની જીવને ખબર રહેતી નથી. જીવતો માણસ મળદા જેવો થઈ જાય છે એટલે ઊંઘને મરણની માસી કહી છે. પત્ર સુધા 946મો પત્ર. પરમ કૃપાળદેવે બાળપણમાં લખેલ પુષ્પમાળાના 7મા પુષ્પમાં દિવસના 24 કલાકમાંથી 2 પ્રહર એટલે કે 6 કલાક ઊંઘના ફાળવ્યા. સામાન્ય રીતે તેટલી ઊંઘ પૂરતી છે. પુષ્પ 59માં બોધ્યું કે દિવસે સૂવાની ઈચ્છા થાય તો તે વખત ઊંઘવામાં સમય ન વેડફતા ભક્તિ કરવી અથવા સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો. જો અઘરું લાગે તો પણ કરવું. કેમ કે 60મા પુષ્પમાં જણાવ્યું તેમ અભ્યાસ સર્વનો ઉપાય છે. પત્ર સુધાના 342મા પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી ઊંઘ દૂર કરવાના, નિંદ્રા જીતવાના અનેક બાહ્ય ઉપાયો બતાવે છે. જેમ કે ઊભા થઈ જવું, ચાલતા ચાલતા વાંચવું, વિચારવું, આંખે પાણી છાંટવું, સાંજે ઊંઘ નડતી હોય તો રાત્રિ ભોજન અલ્પ કરવું કે તેનો ત્યાગ કરવો, પરમ કૃપાળુના ચિત્રપટ આગળ 5-25 નમસ્કાર કરવા, સાંજના જમવામાં દૂધ, ઘી વગેરે વિગયો ઓછા કરી નાખવા અથવા તેનો સદંતર ત્યાગ કરવો, સવારે જલ્દી ઉઠાતું ન હોય રાત્રિ ભોજનનો ત્યાગ અને સૂર્યાસ્ત પહેલાં ભોજનમાં પણ ભારે ખોરાક ન લેવો, એલાર્મ મૂકીને ઉઠવું અથવા સવારે કોઈને ઉઠાડવાનું કહી રાખવું. જૂના વખતમાં ગુરુકુળમાં તો માથે ચોટલી રખાતી કે જે ઝાડના થડે અથવા ખૂટીએ બાંધી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, જેથી ઊંઘ હેરાન કરે અને જોકો આવે તો આ ઋષિકુમારની ચોટલી ખેંચાય અને ઊંઘ ઉડી જાય. જેમ પરીક્ષા વખતે વગર કંઈ ઊંઘ ઓછી થઈ જાય છે, તેમ જ્યારે જીવને પોતાને મનુષ્યભવની દુર્લભતા સમજાય અને જ્ઞાનીના પરમ કૃપાળુના કહેવાથી પૂર્વભવની શ્રદ્ધા પરોક્ષે પણ થાય તો વિચાર ઉગે કે જો આ વખત હું ઊંઘમાં બગાડીશ, વેડફીશ તો મારી શી ભલે થશે. પશુ પંખીના ભવમાં કેવા કેવા દુઃખ સહન કરવા પડશે, ત્યાં મને પછી બચાવનાર કોણ હશે? જો અત્યારે પરમ કૃપાળુની આજ્ઞામાં રહીશ તો અધોગતિ અટકશે અને આગળ ઉપર મોક્ષ માર્ગ આરાધી શકાશે. આમ વારંવાર જીવને જાગૃતિ આપવા નિંદ્રા વિજયી પૂજ્ય બ્રહ્મચારીજી સ્વ અનુભવથી બોધ આપતા. પત્ર સુધાના 331મા પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ નિંદ્રા જીતવાના ઉપાયો બતાવ્યા છે. જીતાશન એટલે અશન એટલે ખોરાક જીતવો, ઓછો કરવો, અને જીતાસન આસનનો જય કરવો. બીજું આરાધનામાં પ્રમોદ, મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા, અહોભાવે અભ્યાસ કરવો. સંવેગ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અભિલાષા રાખવી નહીં. ક્યારે છૂટું, ક્યારે છૂટું. શોક, પશ્ચાતાપ કે નિર્વેદ, જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે તો ઘણી થઈ એ જીવ, થોભ હવે થોભ. ઊંઘ અને ભૂખ વધારે વધે, ઘટાડા ઘટે છે. ભક્તિ સત્સંગમાં જોઈને ઊંઘ આવે છે. કેમ કે મૂળમાં તેની જીવને હજુ રુચિ જાગી નથી. જો મહાત્મ્ય સમજાય તો ઊંઘ આવે નહીં. જેમ કે પૈસા ગણતા જીવને ઊંઘ આવતી નથી. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે. જ્યાં જીવની રુચિ હોય ત્યાં તેનું વીર્ય પુરુષાર્થ સ્ફુરે જ. પૂજ્ય બ્રહ્મચારીજી જો કે આ દેહ કૃપાળુદેવને મળ્યા નથી, પણ પ્રભુશ્રીજીના સમાગમ અને બોધથી પરમ કૃપાળુદેવને તેઓએ પ્રત્યક્ષ કર્યા. તેઓ તો લખે છે, આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા. હું આંધળો તમને જોઈ શકતો નથી, પણ તમે તો મને જોઈ જ રહ્યા છો. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. તેમણે કૃપાળુદેવને 19 પત્રો લખ્યા છે, જે પત્ર સુધામાં પત્ર 4 થી 22 ક્રમાંકના છે. જેઓ દિવસના 21, 22, 23 કલાક કાર્યરત રહેતા, તેઓ આ પત્રમાં નિંદ્રાને પૂર્વની વેરણ કહે છે.
કારણ કે તે પોતાનો હિસ્સો છોડતી નથી, એમ પરમ કુપાવદેવને ફરિયાદ કરે છે. નિંદ્રામાં મનુષ્યભવની અમૂલ્યતા કે સત્પુરુષનો બોધ કંઈ સાંભળે નહીં. જાણે તેટલો સમય જીવ મનુષ્ય છતાં પશુવત બની ગયો, જળ જેવો બની ગયો. માણસ સૂવે એટલે જાણે મરી જ ગયો, જીવતું મળદું. આ સર્વઘાતીની પ્રકૃતિ. પૂજ્ય પ્રભુશ્રીજીને પરમ કુપાવદેવના સત્સંગ સમાગમ બાદ સ્મરણ મંત્ર, 6 પદનો પત્ર વગેરે ખજાનો હાથ લાગ્યો. સાધુ સમાચારે તો કરવા નહીં છે, સાથે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્મરણ મંત્રની 5 માળા, 6 પદનો પત્ર ફેરવવાનો અને કુપાવદેવે લખેલા પત્રો પણ ઉપયોગપૂર્વક વાંચી તેનો અભ્યાસ કરવાનો, ફરી વાંચવાના, વિચાર વિમર્શ પણ તે અંગે કરવાનો. 2 પ્રહર એટલે 6 કલાક સુવાની છૂટ, પણ 6 કલાક બચતા જ નહીં. ઊંઘ આવે અને હજુ ક્રમ બાકી હોય તો પૂજ્ય પ્રભુશ્રીજી આંખમાં છીકણી નાખતા, જેથી જાગૃત રહેવાય, ઊંઘને જીતાય અને નિત્યક્રમ પૂરો કર્યા બાદ જ ઊંઘવું, એ નિયમ જળવાઈ રહે. ભાનુદત્ત મુનિનો ક્ષોપશમ ઘણો સારો. શાસ્ત્રોના પ્રખર અભ્યાસી થઈ આચાર્ય બન્યા. તેમના નાના ભાઈ પણ સાધુ થયેલ, પણ ખાસ કંઈ યાદ રહે નહીં. ક્ષોપશમ પણ ખાસ નહીં. આ ભાનુદત્ત આચાર્ય પાસે નાના મુનિઓ વાંચના લેવા આવે. એક દિવસ મુનિ આરામ કરતા હતા. કોઈ એક શિષ્ય પાઠ લેવા આવ્યો, ગયો, ફરી બીજો આવ્યો અને ગયો, ત્રીજો આવ્યો. મુનિને સૂવામાં અંતરાય પડે છે. મુનિએ જોયું તો નાના ભાઈ તો ઘસઘસાટ આરામથી સૂઈ રહ્યા હતા, તે પણ બપોરે. તેમને મનમાં થયું, આ નાના ભાઈને કેવું સારું, આરામથી ઘસઘસાટ સૂવે છે, અને હું ભણ્યો એટલે મને કોઈ સૂવા દેતું નથી. આના કરતાં ન ભણવું સારું. આવા ભાવ થયા અને દર્શનાવન્ય કર્મ દાઢ બાંધ્યા. પૂજાના પાઠમાં દર્શનાવન્ય કર્મના નાશ માટેની પૂજામાં આવે છે, તેમ એ બહેનો જગત પિતરાણી રે, નાના મોટા મૂંઝવ્યા પ્રાણી રે. ભાનુદત્ત પુરવધર પડ્યા રે, દીપ જ્યોતે શોધ્યા નવી જડ્યા રે. એ બહેનો એટલે આ નિંદ્રા, પ્રચલા, પ્રતલા અને સિણદ્દી. આ નિંદ્રાઓ આખા જગતને મૂંઝવે છે. આ ભાવ આત્માર્થે કમાણી કરી લેવાનો ભાવ છે, પણ જો ભાવ ચાટવાને આલોટવામાં જશે તો 84ના ફેરા ઊભા જ રહેશે. એમ સત્પુરુષનો બોધ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આપણો આ સમય બધો આત્માર્થે વાપરો, ના છૂટકે બીજા વાપરો. અને આ જિંદગી થોડી રહી, બોધ ગઈને થોડી રહી. હવે જ્યાં જિંદગી છે તે કંજૂસના ધની માફક વાપરો. આવના કવિ નથી દવા જેવી. ના છૂટકે રૂપિયો વાપરવો, ના છૂટકે કા સમય બગાડવો, આત્માર્થે વાપરો. પ્રમાદથી ધર્મ કરતું રહી જશે પરમાત્મા. બસ એક માણસને રાજા રાજી થયો, તાર લેવું લઈ જા, મોટા મોટા ઓડા, પાર વગરનું બધું ભરેલું નવું. તો પહેલો ઓડો ઉગાડ્યો, સોના ચાંદીના હીરાના ઢગલા. ઓહો, કેટલા નાખી નજર પોતે નહીં એટલા લઈ જવાનો. કેમ? રાધેમાં છૂટ આપી છે. બીજો ઓડો ઉગાડ્યો તો જાતના ફર્નિચર ને કાપડ, આટલું બધું લઈ જવાનો. રાધામાં છૂટ આપી છે. પછી આગળ ઓડો ઉગાડ્યો તો જાતની ખાવાની ચીજો. ભૂખ્યો થયો તો ધરણ ખાધું, એવી મીઠાઈ ભાવે. હવે તરસ લાગી છે. ચોથો ઓડો ઉગાડ્યો તો જાતના પીણા, સોડા ને જંજીર ને કાકો કાલો ને બધું. અંગ્રેજને પણ ભૂલ થાય મારી. તેમાંથી પીણું પી ગયો, ઊંઘ ચડી. ઊંઘવું છે. મોડો ઉગાડ્યો ત્યાં તો ડલ્લે ઉપર પંખા ફરે, એર કન્ડિશન. ઊંઘ ચડી તો ઊંઘ પૂરી તો થઈ ગઈ. 5 કલાકમાં લેવાનું હતું, 5 કલાકમાં જે લઈ જજે. ઊંઘી રહેલો છે. તો પોલીસ આવ્યો, દંડો લઈને દડા પર માન કાઢી મેળ્યો, નીકળ. મારે લેવતા 5 કલાક પૂરા થઈ ગયા. એમ આજ પૂરું થશે, જતું રહેવું પડશે. ત્યાર પૂરો કરી લો. પછી શું કરવાનું?
આ વાત આખરી લાગે છે આપણને, આખરી છે જ નહીં. દ્રષ્ટિ ફરી નથી એ દુઃખ છે.